નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની અંદર આપણે વાત કરીએ તો ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની સાથે હાલ શિયાળાની ઋતુ દરમિયાન ભારે કડકડતી ઠંડી તેમજ કમોસમી વરસાદ પડવાની શક્યતા। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો આ વર્ષની ઠંડી એકંદરે વધારે હોવાનું જણાઈ રહ્યું છે। તેમજ મિત્રો, હજુ પણ ઠંડીનો બીજો રાઉન્ડ પણ આવી શકે છે। ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન જ કમોસમી વરસાદ આવે તો ઠીક, બાકી તો રાજ્યની અંદર ઠંડીનો એક નવો રાઉન્ડ આવી શકે છે। આ ઉપરાંત મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની સાથે સાથે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો, 30 જાન્યુઆરી આસપાસ રાજ્યના અલગ અલગ વિસ્તારો તેમજ દેશના અલગ અલગ ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની શક્યતાઓ સાથે આગામી 2 થી 3 દિવસ દરમિયાન વાતાવરણમાં તફાવત જોવા મળી છે। આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરેના અલગ અલગ વિસ્તારોની અંદર ઠંડી વધારે પ્રમાણમાં તેમજ બરફવર્ષા અમુક વિસ્તારોની અંદર થાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ ઉપરાંત વાતાવરણની અંદર તફાવત આવી શકે છે, એટલે કે ફેરફાર જોવા મળી શકે છે। સાથે સાથે પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી વગેરે વિસ્તારોની અંદર પણ કમોસમી માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હજુ પણ આગામી 2 થી 3 દિવસ દરમિયાન અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।